નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા લઈને આવી ગયા છીએ, તો પ્લીઝ એકવાર જરૂરથી વાર્તા સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ. લઈ જા તારી ગંદી ઝોપડી અને નીકળી જા અહીંથી. જા ડુક્કરોની સાથે રહે. તું ગરીબ વૃદ્ધ સ્ત્રી, મારી પોતાની દીકરીએ આ શબ્દો મારા મોઢા પર ફેંક્યા. તેના પતિની મર્સિડીઝ સામે ઊભી હું માત્ર મારા કપડાનો એક થેલો માંગી રહી હતી. તે થેલો પણ તેણે મારા પગ પર ફેંકી દીધો. તે દિવસે મને સમજાઈ ગયું કે મેં શું ખોયું અને શું મેળવ્યું. પણ હું જાણતી હતી તે કોઈને ખબર ન હતી, અને જ્યારે એમને ખબર પડી ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. મારું નામ પાર્વતી દેશપાંડે છે. ઉંમર છે 68 વર્ષ. પુણેના કોથરોડ વિસ્તારમાં 30 વર્ષ સુધી મેં અને મારા પતિ નારાયણે એક નાનું રેસ્ટોરન્ટ ચલાવ્યું. દેશપાંડે જે કિચન મહારાષ્ટ્રીયન જમવા માટે મશહૂર લોકો દૂર દૂરથી આવતા હતા. અમારું કોલ્હાપુરી મટન અને પૂરણપોળી ખાવાનું. જો તમે અમારી વાર્તા સાથે જોડાયેલા રહેવા માંગો છો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને તમને આવી વાર્તાઓ કેવી લાગી રહી છે જરૂર જણાવજો કોમેન્ટમાં. નારાયણનું નિધન થઈએ હવે 2 વર્ષ થઈ ચૂક્યા. લીવર સિસોરિસ હતું. 18 મહિના સુધી બીમારી સામે લડ્યા. ઈલાજમાં ખૂબ પૈસા લાગ્યા. છેલ્લા 6 મહિના તો આઈસીયુમાં જ વીત્યા. હું રોજ એમની પાસે બેસતી હતી, હાથ પકડી રાખતી હતી. એમણે છેલ્લે દિવસે મારા કાનમાં કહ્યું હતું, પારું બધું સંભાળી લેજે, તું મારાથી વધારે સમજદાર છું. પણ એમને શું ખબર હતી કે તેમના મૃત્યુ પછી શું થવાનું છે. નારાયણના મૃત્યુ પછી જ્યારે વસિયત ખોલી તો મારી દુનિયા ત્યાં ઉલટાઈ ગઈ. ઘર, રેસ્ટોરન્ટ, બેંકમાં જમા 50 કરોડ, બધું જ મારી દીકરી ઈશિતાના નામ પર હતું. મને માત્ર ગામમાં એક જૂની ઝોપડી મળી, તે પણ નારાયણના દાદાની જમીન પર બનેલી. ત્યારે મને સમજ ન આવી કે આવું કેમ થયું. નારાયણ મને આટલા પ્રેમ કરતા હતા, પછી એમણે આવી વસિયત કેમ બનાવી? જવાબ મને પછી મળ્યો, ખૂબ પછી. ઈશિતા મારી એકની એક દીકરી છે. 38 વર્ષની, MBA નો અભ્યાસ કર્યો છે, લગ્ન થયા છે દેવરાજ ઠાકુર સાથે. મોટા ઘરનો છોકરો. તેના પિતાનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે. દેવરાજ પોતે પણ પ્રોપર્ટી ડીલર છે. નાની હતી તો ઈશિતા ખૂબ વહાલી હતી, મને ચોટેલી રહેતી હતી. રસોડામાં મારી સાથે બેસીને રોટલીઓ વણતા શીખતી હતી. પણ જેમ જેમ મોટી થતી ગઈ બદલાઈ ગઈ. MBA પછી તો તે એમને જોતી જ રહેતી હતી. કહેતી હતી, અમે જૂના વિચારોના છીએ. તેની મિત્રતા અમીર લોકો સાથે થઈ ગઈ. દેવરાજને મળી તો વધુ બદલાઈ ગઈ. લગ્ન પછી તે વર્ષમાં 2-3 વાર જ આવતી હતી અમારી પાસે. તે પણ પૈસાની જરૂર પડવા પર. નારાયણના બીમાર પડ્યા પછી તે રોજ આવવા લાગી હતી. મને લાગ્યું કદાચ દીકરી પોતાના પિતાની હાલત જોઈને સુધરી ગઈ છે. પણ મને ખબર નહોતી કે તે હોસ્પિટલમાં નારાયણ સાથે એકલામાં શું વાતો કરતી હતી. હવે મને ખબર છે. ત્યારે જ તેણે બધું પોતાના નામે કરાવી લીધું હતું. નારાયણ બીમાર હતા, દવાઓની અસર હેઠળ હતા. એમને સમજ નહોતું આવી રહ્યું શું સાચું છે શું ખોટું, અને હું તો બસ મારા પતિને બચાવવામાં લાગેલી રહેતી હતી. મને શું ખબર હતી કે મારી પોતાની દીકરી મારા પગ નીચેથી જમીન ખીચી રહી છે. નારાયણના મૃત્યુના બીજા દિવસે બધું બદલાઈ ગયું. અંતિમ સંસ્કાર પછી જ્યારે અમે ઘરે પાછા ફર્યા તો ઈશિતાએ મને કહ્યું, માં હવે આ ઘર મારું છે. પપ્પાએ વસિયતમાં બધું મારા નામે કરી દીધું છે. હું સાંભળીને દંગ રહી ગઈ. મેં કહ્યું, દીકરી આ તું શું કહી રહી છો? આ ઘર તો અમારું છે. તેણે વકીલ બોલાવ્યા. વકીલે મને વસિયત બતાવી. સાચે બધું ઈશિતાના નામે હતું. નારાયણના હસ્તાક્ષર હતા. કાગળો પણ તે હસ્તાક્ષર ધ્રુજતા હતા. બીમારીમાં કવર આવ્યા હતા. મેં ઈશિતાને પૂછ્યું, દીકરી તે તારા પિતા પાસે આ ક્યારે કરાવ્યું? તે હસી. તે હાસ્ય મને
આજે પણ યાદ છે. ઠંડુ હાસ્ય. તેણે કહ્યું, માં, પપ્પાએ પોતાની મરજીથી કર્યું છે. એમને ખબર હતી કે તું ઘરડી થઈ ગઈ છો. આટલી પ્રોપર્ટી તું સંભાળી નહીં શકે, એટલે બધું મને આપી દીધું. મેં કહ્યું, પણ દીકરી, હું ક્યાં રહીશ? આ તો મારું પણ ઘર છે. ઈશિતાએ કહ્યું, તને તો ગામમાં ઝૂંપડી મળી છે ને, ત્યાં જ ચાલી જા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં કહ્યું, તે ઝૂંપડી? દીકરી, ત્યાં તો પાણી પણ ઠીકથી નથી આવતું, વીજળી પણ નથી. દેવરાજે વચ્ચે ગયું, તો શું કરીએ? અમે પોતાના ઘરમાં તો અમે તમને નથી રાખી શકતા. અમને અમારી પ્રાઇવેસી જોઈએ. તે દિવસે મને પહેલી વાર લાગ્યું કે મારી દીકરી મરી ચૂકી છે. જે સામે ઊભી છે તે કોઈ બીજું છે. પણ અત્યારે તો શરૂઆત હતી. અસલી દુખાવો તો આગળ આવવાનો હતો. બીજા અઠવાડિયે મેં મારા કપડાનો થેલો માંગ્યો. મારા કબાટમાં મારી બધી સાડીઓ હતી. 30 વર્ષમાં જમા કરેલી. કેટલીક નારાયણે આપેલી હતી, કેટલીક મેં પોતે ખરીદી હતી. ઈશિતાએ કહ્યું, કઈ સાડીઓ? તે તો બધી જૂની છે. મેં ભંગારવાળાને વેચી દીધી. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, દીકરી, તેમાંથી કેટલીક સાડીઓ તારા દાદાની હજ હતી. મેં ખૂબ પ્રેમથી સાચવીને રાખી હતી. તે હસ્યો. કહ્યું, માં, હવે તું ક્યાં પાર્ટીમાં જઈશ? ઝોપડીમાં તો જૂના કપડા જ ચાલશે. તેણે મને 2-3 જૂની સાડીઓ આપી, પણ ફાટેલી. કહ્યું, આલો, બાકી હું રાખી રહીશું, મારા કામ આવશે. પછી તેણે મારા ઘરેણાં માંગ્યા. મારી પાસે થોડા ઘરેણાં હતા. મંગલસૂત્ર, 2-3 ચેન, કેટલીક બુટીઓ, એક નથડી, મોટા ભાગના સોનાના. કુલ મળીને 3-4 તોલાનું સોનું હશે. મેં કહ્યું, દીકરી, આ તો મારા ઘરેણાં છે. નારાયણે મને આપ્યા હતા. ઈશિતાએ કહ્યું, પપ્પાએ તો બધું મારા નામે કરી દીધું છે, તો આ ઘરેણાં પણ મારા થયા. તને ગઢપણમાં ઘરેણાંની શું જરૂર છે? મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં કહ્યું, પણ દીકરી, ઓછામાં ઓછું મંગલસૂત્ર તો રહેવા દે. આ તો તારા પિતાએ મારા ગળામાં પહેરાવ્યું હતું. તેણે મંગલસૂત્ર મારા ગળામાંથી ખેંચી લીધું હતું. હવે પપ્પા નથી રહ્યા તો આની શું જરૂર છે? હું આને પીગળાવીને નવું ઘરેણું બનાવીશ. તે દિવસે કંઈક તૂટી ગયું મારી અંદર, પણ મેં કંઈ ન કહ્યું. બસ ચૂપચાપ જોતી રહી, કારણ કે મને યાદ આવી રહી હતી. એક વાર નારાયણે છેલ્લા દિવસે કહ્યું હતું, પારો, બધું સંભાળી લેજે. કદાચ એમને ખબર હતી શું થવાનું છે. કદાચ એમણે કોઈ વ્યવસ્થા કરી હતી. મને બસ ખબર પડવાની હતી કે શું. હું તો તે નિર્ણય કર્યો. હું ગામની ઝોપડીમાં રહીશ અને ત્યાં જે પણ છે જોઈશ. પણ પહેલા એક કામ કરવાનું હતું. હું પુણેના એક વકીલ પાસે ગઈ. એમનું નામ હતું મિલિંદ ભોસલે. નારાયણ જૂના મિત્ર હતા. એમણે અમારા રેસ્ટોરન્ટના ઘણા કાગળો બનાવ્યા હતા. મેં એમને બધું જણાવ્યું, વસિયત બતાવી. મિલિંદ સાહેબે કાગળો ધ્યાનથી વાંચ્યા. પછી બોલ્યા, દેવીજી, આ વસિયત મને સાચી નથી લાગી રહી. નારાયણજી, ક્યારેય આવું ન કરે. મને શંકા છે કે આ એમની મરજી નથી બની. મેં પૂછ્યું, તો શું કરી શકાય? એમણે કહ્યું, તમે ઈચ્છો તો કોર્ટમાં કેસ કરી શકો છો, પણ તેમાં સમય લાગશે અને પૈસા પણ. તમારી પાસે કેટલા પૈસા છે? મારી પાસે કંઈ ન હતું. ઈશિતાએ બધું છીનવી લીધું હતું. મિલિંદ સાહેબે કહ્યું, એક કામ કરો, તમે પહેલા ગામની ઝોપડી જોઈ આવો. ત્યાં જુઓ શું છે, પછી અમે વિચારીશું કે આગળ શું કરવું છે. અને એક વાત, જે પણ કાગળો ત્યાં મળે સાચવીને રાખજો. બની શકે તે કામ આવે. હું ગામ માટે નીકળી. ગામનું નામ હતું ખેડ. પુણેથી આશરે 60 કિલોમીટર દૂર. બસમાં બેસીને ગઈ. ઝોપડી ગામની બહાર હતી. 5 એકર જમીન પર ચારેય બાજુ ખેતર હતા. ઝૂંપડી ખૂબ જૂની હતી. દિવાલો પડી રહી હતી. છતમાં કાણા હતા. દરવાજાની સાંકળ તૂટેલી હતી. પણ જ્યારે મેં અંદર પગ મૂક્યો તો મને લાગ્યું જેમ નારાયણ મારી સાથે ઊભા છે. હવામાં એમની સુગંધ હતી. તમાકુ અને જૂના કાગળો ની મહેક. ઝૂંપડીમાં એક નાનો રૂમ હતો. તેમાં એક જૂની કબાટ, લાકડાની ચાવી કબાટમાં લાગેલી હતી. મેં કબાટ ખોલી અને જે મેં જોયું તે મારી જિંદગી બદલાઈ ગઈ.
કબાટમાં કાગળોનું એક બંડલ હતું. મેં ઉપાડ્યું. પહેલો કાગળ હતો જમીનનો દસ્તાવેજ, 5 એકર જમીન મારા નામ પર. બીજો કાગળ હતો બેંકનું સ્ટેટમેન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ 20 કરોડ રૂપિયા મારા નામ પર. ત્રીજો કાગળમાં લખ્યું હતું સોનાના બિસ્કિટ 10 કિલો. કબાટની નીચે ભોયરામાં હાથ ધ્રુજી ગયા. હું જમીન પર બેસી ગઈ, રડવા લાગી. નારાયણે મારા માટે બધી વ્યવસ્થા કરી રાખી હતી. એમને ખબર હતી કે ઈશિતા શું કરશે, એટલે તેમણે પોતાની અસલી સંપત્તિ અહીં છુપાવી દીધી હતી મારા નામ પર. વસિયતમાં જે 50 કરોડ ઈશિતાને મળ્યા હતા તે તો કંઈ જ ન હતા. અસલી સંપત્તિ તો અહીં હતી. પણ એક બીજો કાગળ હતો સૌથી મહત્વનો, રેસ્ટોરન્ટની પાર્ટનરશીપ ડીડ. તેમાં લખ્યું હતું પાર્વતી દેશપાંડે 70%, નારાયણ દેશપાંડે 30%. મતલબ રેસ્ટોરન્ટ પર મારો હક હતો. 70% ઈશિતાને વસિયતમાં જે રેસ્ટોરન્ટ મળ્યું હતું તે માત્ર 30% હતું. હું સમજી ગઈ નારાયણે જાણીને જોઈને આવું કર્યું હતું. એમણે વસિયતમાં માત્ર પોતાનો ભાગ ઈશિતાને આપ્યો હતો. મારો ભાગ તો મારો જ હતો. મેં કબાટની નીચે જોઈ. સાથે એક નાનું ભોયું હતું. તેમાં એક લોખંડનો બોક્સ હતો. બોક્સમાં સોનાના બિસ્કિટ હતા 10 કિલો. આજના ભાવમાં આશરે 15 કરોડના. હું ત્યાં જ બેસી રહી, કલાકો વિચારતી રહી કે હવે શું કરું. પછી મને યાદ આવ્યું ઈશિતાનો જે ચહેરો જ્યારે તેણે મારું મંગલસૂત્ર ખેંચ્યું હતું, જ્યારે તેણે મને ગરીબ વૃત્ત કહી હતી. મેં નિર્ણય કરી લીધો. હું ખેડગામમાં જ રોકાઈ, ઝૂંપડીમાં સફાઈ કરીશ. પાડોશીઓ પાસેથી મદદ લીધી. 1 અઠવાડિયામાં ઝૂંપડી રહેવા લાયક થઈ ગઈ. મેં ગામના લોકો સાથે મિત્રતા કરી. એમને જણાવ્યું કે હું અહીં જ રહીશ. હવે તે બધા ખૂબ સારા હતા, મારી મદદ કરતા હતા. પણ હું ચૂપચાપ મારું કામ કરી રહી હતી. હું પુણે જતી હતી, મિલિંદ સાહેબને મળતી હતી. બધા કાગળો એમણે બતાવ્યા. એમણે તપાસ કરી. બધું સાચું હતું, બધું કાનૂની હતું. મિલિંદ સાહેબે કહ્યું, દેવીજી, આ જમીન આજકાલ ખૂબ કિંમતી છે. અહીંથી થોડી જ દૂર પર આઈટી કંપની બનાવો ઓફિસ બની રહ્યા છે. તમારી આ 5 એકર જમીન ઓછામાં ઓછી 75 કરોડની છે. 75 કરોડ માત્ર જમીનની, બાકી 20 કરોડ એફડીમાં, 15 કરોડ સોનામાં, કુલ મળીને 110 કરોડ. અને ઈશિતા પાસે 50 કરોડ. તે પણ જો કોઈ તકલીફ ન થઈ તો. તે મિલિંદ સાહેબને પૂછ્યું, અને રેસ્ટોરન્ટનું શું? એમણે કહ્યું, તે તો તમારું જ છે 70%. તમે ઈચ્છો તો કાલે જ ત્યાં જઈને તમારો હક માંગી શકો છો. પણ મેં કહ્યું, ના, અત્યારે નહીં. અત્યારે હું રાહ જોઈશ. સાચા સમયે બધું ખબર પડશે. મિલિંદ સાહેબ હસ્યા, બોલ્યા, તમે ખૂબ સમજદાર છો દેવીજી. નારાયણજીએ સાચું કહ્યું હતું. તમારા વિશે 3 મહિના વીતી ગયા. હું ગામોમાં જ હતી. સવારે ઉઠતી, તુલસીને પાણી આપતી, નાના રસોડામાં ખીચડી બનાવતી, નારાયણની જૂની રેસીપી નોટબુક જોતી, એમને લખાવટમાં લખેલી વસ્તુઓ. પણ મારું મગજ ચાલી રહ્યું હતું. હું બધું પ્લાન કરી રહી હતી. આ વચ્ચે ઈશિતાએ એકવાર પણ ફોન ન કર્યો, એકવાર પણ ન પૂછ્યું કે હું ઠીક છું કે નહીં. પણ મને તેની ખબરો મળી રહી હતી. ગામની એક સ્ત્રી રમા કુલકર્ણી, એમની પાડોશણ હતી કોથરોડમાં. તે મને જણાવતી હતી કે શું થઈ રહ્યું છે. ઈશિતાએ રેસ્ટોરન્ટમાં બદલાવ શરૂ કરી દીધા હતા. નામ બદલી દીધું હતું. ઠાકોરસ ડાઇનિંગ ટેબલ રાખી દીધું હતું. અમારા જૂના કર્મચારીઓને કાઢી મૂક્યા, નવા લોકો રાખી દીધા. મેન્યુ બદલી દીધું. મહારાષ્ટ્રીયન ખાવાની જગ્યાએ ચાઇનીઝ અને ઇટાલિયન ખાવાનું શરૂ કરી દીધું. કિંમતો બમણી કરી દીધી. પણ ગ્રાહક ઓછા હોવા લાગ્યા. લોકોને નવું ખાવાનું પસંદ નહોતું આવી રહ્યું. તેવું અમારું જૂનું ખાવાનું ઈચ્છતા હતા. રમાતાઈએ જણાવ્યું કે ઈશિતા પરેશાન છે. રેસ્ટોરન્ટમાં નુકસાન થઈ રહ્યું છે. મહિનામાં 10-5 લાખનો ઘટાડો. હું સાંભળી રહી ચૂપચાપ. પછી એક દિવસ રમાતાઈએ કહ્યું કે ઈશિતા ગામ આવવાની છે મને મળવા, નહીં ઝોપડી વેચવા માટે.
મેં પૂછ્યું શું? રમાતાએ કહ્યું હા. તેણે કોઈને જણાવ્યું કે તે ઝૂંપડી 10 લાખમાં વેચશે. તેને પૈસાની જરૂર છે. મારા હોઠ પર હાસ્ય આવ્યું. હવે સમય આવી ગયો હતો. બીજા અઠવાડિયે ઈશિતા આવી દેવરાજ સાથે મર્સિડીઝમાં. ગામવાળાઓએ એમણે જોયા. મોટી ગાડી, મોટા કપડાં. તેના સીધા ઝૂંપડી પર જ આવ્યા. હું બહાર બેઠી હતી, નાના ઓટલા પર ચા બનાવી રહી હતી. ઈશિતાએ મને જોઈ થોડી ચોંકી ગઈ. કદાચ આશા ન હતી કે હું અહીં રહીશ. તેણે કહ્યું, માં, તું અહીં શું કરી રહી છો? મેં શાંત અવાજમાં કહ્યું, રહી રહી છું. દીકરી, અને શું કરીશ? દેવરાજે કહ્યું, સારું છે, અમે તમારી સાથે વાત કરવા આવ્યા છીએ. આ ઝૂંપડી અમે વેચવા માંગીએ છીએ. મેં પૂછ્યું, વેચવા માંગો છો? કોના નામે છે? આ ઝૂંપડી ઈશાએ હતી. પપ્પાના નામે હતી, હવે મારા નામે છે. વસિયતમાં બધું તો મને મળ્યું છે. મેં કહ્યું, સારું, તો તે કાગળો જોયા છે? દેવરાજે કહ્યું, હા જોયા છે. હવે જલ્દી કરો, અમને એક બિલ્ડર મળ્યો છે જે 10 લાખ આપવા તૈયાર છે. મેં ચાનો ઘોટ લીધો, પછી કહ્યું, 10 લાખ આટલા ઓછા? ઈશિતા હસી કહ્યું, માં, આ તો ઝૂંપડી છે પડેલી, આના 10 લાખ પણ ખૂબ છે. મેં કહ્યું, પણ જમીનનું શું? 5 એકર જમીન છે અહીં. દેવરાજે કહ્યું, તે તો બેકાર જમીન છે, ખેતીની કોઈ કિંમત નથી. હું ઊભી થઈ, અંદર ગઈ, કબાટમાંથી કાગળ કાઢ્યા, બહાર આવી. મેં ઈશિતાની સામે કાગળ રાંધ્યા, કહ્યું, આ જુઓ, આ જમીનનો દસ્તાવેજ છે. કોના નામે છે? ઈશિતાએ કાગળ ઉપાડ્યો, વાંચ્યો. તેનો ચહેરો સફેદ થઈ ગયો. કાગળમાં લખ્યું હતું, પાર્વતી દેશપાંડે. દેવરાજે ઝપટીને કાગળ લીધો, વાંચ્યો, બોલ્યો, આ કેવી રીતે થઈ શકે? વસિયતમાં તો? મેં કહ્યું, વસિયતમાં માત્ર તે વસ્તુઓ હતી જે નારાયણે નામે હતી. આ જમીન મારા નામે છે. શરૂઆતથી નારાયણના દાદાએ મને આપી હતી. લગ્નના સમયે આ ખોટું હતું, પણ એમને કેવી રીતે ખબર પડત? કાગળો તો અસલી હતા. નારાયણના પોતાના મૃત્યુની પહેલા આ જમીન મારા નામે ટ્રાન્સફર કરી દીધી હતી, કાનૂની રીતે. ઈશિતાની આંખો ગુસ્સો હતો. તેણે કહ્યું, તો શું? આ તો બેકાર જમીન છે, 10 લાખથી વધારે નહીં. મેં એક બીજો કાગળ કાઢ્યો, કહ્યું, આ જુઓ, આ પ્રોપર્ટી વેલ્યુએશન રિપોર્ટ છે, સરકારી. આ જમીનની કિંમત છે 75 કરોડ. શાંતિ છવાઈ ગઈ. ઈશિતાએ કાગળ છીનવ્યું, વાંચ્યું. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. દેવરાજે કહ્યું, આ ન થઈ શકે. આટલી જમીન કિંમત? મેં કહ્યું, થઈ શકે છે. અહીંથી 5 કિલોમીટર દૂર આઈટી કંપનીઓના ઓફિસ બની રહ્યા છે. આ વિસ્તાર હવે ખૂબ મોંઘો થઈ ગયો છે. ઈશિતા બેસી ગઈ. તેનો ચહેરો જોવાલાયક હતો, જેમ કોઈએ થપ્પડ મારી હોય. પણ હું રોકાઈ. મેં ત્રીજો કાગળ કાઢ્યો, કહ્યું, અને આ જુઓ, બેંક સ્ટેટમેન્ટ મારા નામે 20 કરોડની એફડી છે. દેવરાજજીની આંખો ફાટી રહી ગઈ. તેણે કહ્યું, 20 કરોડ? મેં કહ્યું, હા. નારાયણે પોતાની જિંદગીભર મહેનત કરી, પૈસા બચાવ્યા, મારા નામે એફડી કરાવી. બધું કાનૂની છે. ઈશિતાએ બૂમ પાડીને કહ્યું, આ ખોટું છે. પપ્પાએ ક્યારેય આવું ન કર્યું હોય. મેં શાંતિથી કહ્યું, ખોટું નથી દીકરી, સાચું છે. તું બેંકમાં જઈને પૂછી શકે છે. બધા કાગળો મારા વકીલ પાસે છે. દેવરાજે પૂછ્યું, વકીલ કોણ? કોણ વકીલ? મેં કહ્યું, મિલિંદ ભોસલે. તારા પિતાના મિત્ર તે બધું જાણે છે? ઈશિતાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે ગુસ્સાના આંસુ હતા. તેણે કહ્યું, તમે અમને મૂર્ખ બનાવ્યા. તમે દેખાડો કર્યો કે તમે ગરીબ છો. મેં કહ્યું, મેં કોઈ દેખાડો નથી કર્યો. તમે મને ગરીબ સમજી લીધી. મેં તો કંઈ કહ્યું જ નથી. દેવરાજ ઊભો થઈ બોલ્યો, ચાલો ઈશિતા, અહીંથી જઈએ. અમે વકીલ સાથે વાત કરીશું. આ બધું ખોટું છે. મેં કહ્યું, થોભો, એક વાત હજી છે. મેં ચોથો કાગળ કાઢ્યો, રેસ્ટોરન્ટની પાર્ટનરશિપ ડીડ. મેં કહ્યું, આ જુઓ, રેસ્ટોરન્ટમાં મારી ભાગીદારી 70% છે. નારાયણની માત્ર 30% હતી. તને વસિયતમાં માત્ર 30% મળ્યું છે, બાકી 70% મારું છે. ઈશિતાનું મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. મેં કાગળમાં કહ્યું, મતલબ તે રેસ્ટોરન્ટમાં જે પણ બદલાવ કર્યા તે ગેરકાનૂની છે. તે મારી રજા નથી લીધી.
નામ બદલ્યું, મેન્યુ બદલ્યું, કર્મચારીઓને કર્યા, બધું જ મારી રજા વગર દેવરાજે કર્યું. પણ અમને તો ખબર જ નહોતી. મેં કહ્યું ખબર નહોતી કે જાણવાનો પ્રયત્ન ન કર્યો. તમે લોકોએ વિચાર્યું હું એક મૂર્ખ વૃદ્ધ સ્ત્રી છું, મને કંઈ નથી ખબર. મારું ઘર લઈ લીધું, ઘરેણાં લઈ લીધા, ઇજ્જત લઈ લીધી અને વિચાર્યું કે હું ચૂપચાપ સહન કરી લઈશ. મારા અવાજમાં પહેલી વાર ગુસ્સો હતો. ઈશિતાએ જોયું. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હું આવી રીતે બોલી રહી છું. મેં કહ્યું પણ હું ભૂલી ગઈ. એક વાર મેં 30 વર્ષ સુધી રેસ્ટોરન્ટ ચલાવ્યું છે. હું બધું જાણું છું. બિઝનેસ, કઈ કાયદો કાગડો બધું જ તારા પિતાએ મને શીખવ્યું હતું અને એમણે મારા માટે બધી વ્યવસ્થા પણ કરી દીધી હતી. ઈશિતા રડવા લાગી. અસલી આંસુ. તેણે કહ્યું માં, મને માફ કરી દે, મેં ભૂલ કરી. મેં કહ્યું માફી? હવે માફી? જ્યારે તે મને ગરીબ વૃદ્ધ સ્ત્રી કહી હતી ત્યારે માફી ન માંગી. જ્યારે મારું મંગલસૂત્ર ખેંચ્યું હતું ત્યારે માફી ન માંગી. હવે કેમ? દેવરાજે કહ્યું જો અમે સમાધાન કરી શકીએ છીએ. તમે જે ઈચ્છો તે લઈ લો, બસ રેસ્ટોરન્ટ અમને રહેવા દો. મેં કહ્યું રેસ્ટોરન્ટ તો તે મારું છે 70%. હું ઈચ્છું તો કાલે જ તને બહાર કાઢી શકું છું. ઈશિતાએ કરકરતા કહ્યું માં પ્લીઝ, અમે ખૂબ પૈસા લગાવ્યા છે રેસ્ટોરન્ટમાં. મેં કહ્યું પૈસા મારી રજા વગર? તો તે તારી ભૂલ છે. ત્યારે જ મને એક બીજી વાત યાદ આવી. મેં પૂછ્યું આમ તો તમારી પાસે અત્યારે કેટલા પૈસા છે? 50 કરોડ તો વસિયતના મળ્યા હતા. ઈશિતાએ અને દેવરાજે એકબીજા સામું જોયું. એમના ચહેરા પર ગભરાટ હતી. મેં કહ્યું શું થયું? ક્યાં ગયા 50 કરોડ? દેવરાજે ઘરેથી ધીરેથી કહ્યું. તે તમે કહ્યું જણાવો. ઈશિતાએ રડતા રડતા કહ્યું પપ્પાના કરજના હતા. બેંકનો બિઝનેસ લોન 30 કરોડ, એક પ્રાઇવેટ લોન 15 કરોડ, બધું મળીને 45 કરોડ. બેંકે બધા પૈસા લઈ લીધા. અમારી પાસે માત્ર 5 કરોડ બચ્યા. હું હસી. નારાયણે મને જણાવ્યું હતું આ કરજા વિશે, એટલે જ એમણે અસલી પૈસા મારા નામે કરી દીધા હતા. કારણ કે વસિયતવાળા પૈસા તો કરજ ચૂકવવામાં જવાના હતા. મેં કહ્યું તો તમારી પાસે માત્ર 5 કરોડ છે અને રેસ્ટોરન્ટમાં નુકસાન થઈ રહ્યું છે. મહિનામાં 10-15 લાખ. દેવરાજે પૂછ્યું તમને કેવી રીતે ખબર? મેં કહ્યું મને બધું ખબર છે. હું કરડી છું પણ આંગળી નથી. ઈશિતા પડી ગઈ. મારા પગ પર રડવા લાગી. બોલી માં પ્લીઝ મને માફ કરી દે, મેં ભૂલ કરી. હું દેવરાજના ચક્કરમાં આવી ગઈ. તેણે મને ભરમાવી. બોલ્યો કે હવે પ્રોપર્ટી પોતાના નામે કરાવી લે. મેં તેને ધક્કો માર્યો. કહ્યું ઊભી થા, હવે આ બધું નહીં ચાલે. તે મને જ્યારે અપમાનિત કરી હતી ત્યારે દેવરાજે નહોતું ભરમાવ્યું, તે પોતે કર્યું હતું પોતાની મરજીથી. હું અંદર ગઈ, એક ફાઇલ કાઢી, તેમાં કેટલાક બીજા કાગળો હતા. હું બહાર આવી. કહ્યું આ જુઓ, આ નોટિસ છે મારા વકીલ તરફથી રેસ્ટોરન્ટમાંથી મને હટાવવા માટે. અદાલતમાં કેસ દાખલ થઈ ચૂક્યો છે. આવતી સુનાવણી આવતા અઠવાડિયે છે. દેવરાજે કહ્યું ના, તમે આવું ન કરી શકો. મેં કહ્યું કરી શકું છું અને કરીશ. તમે લોકોએ મારી સાથે શું કર્યું છે તેમની કિંમત ચૂકવવી પડશે. ઈશિતાએ કહ્યું પણ માં હું તારી દીકરી છું. મેં કહ્યું દીકરી તે દીકરી જે મને ડુકરોની સાથે રહે કહે કે દીકરી જે મારું મંગલસૂત્ર ખેંચી લે તે દીકરી જે મને એક ઝોપડીમાં મોકલી દે. ના ઈશિતા, તું મારી દીકરી નથી. મારી દીકરી મરી ચૂકી છે. મારી આંખોમાં આંસુ હતા પણ અવાજમાં મક્કમતા હતી. મેં કહ્યું હવે તમે બંને જાઓ અહીંથી. અને હા, એક વાત હજી, આ કોથરૂડ વાળો ફ્લેટ છે ને તે પણ અસલમાં મારો છે. નારાયણે તે પોતે પણ મારા નામે ટ્રાન્સફર કરી દીધો હતો, પણ વસિયતમાં ભૂલથી ઈશિતાનું નામ આવી ગયું. હવે મેં અદાલતમાં કેસ કર્યો. તે ફ્લેટ પણ મને મળી જશે. આ ખોટું હતું. ફ્લેટ સાથે ઈશિતાના નામે હતો પણ હું એમને ડરાવવા માંગતી હતી અને સફળ રહી. ઈશિતા શીખી નાતે ફ્લેટ નહીં, તે અમારું ઘર છે. મેં કહ્યું હતું હવે નથી. જેમાં ક્યારેક મારું ઘર હતું પણ મેં મને કાઢી મૂકી. દેવરાજે ગુસ્સામાં કહ્યું અમે લડીશું.
અમે અદાલતમાં લડીશું. મેં કહ્યું, લડો. મારી પાસે દેશના સૌથી સારા વકીલ છે અને બધા પુરાવા છે. તમે હાંસશો. તે બંને ત્યાંથી ચાલ્યા ગયા. મર્સિડીઝમાં બેસીને પણ હવે એમના ચહેરા પર પડદે અભિમાન ન હતું, માત્ર ડર હતો. હું ઓટલા પર બેસી રહી, ચા પીધી. સૂરજ ડૂબી રહ્યો હતો. ખેતરોમાં સોનેરી રોશની વેલાઈ રહી હતી. શાંતિ અનુભવી થઈ. પહેલી વાર નારાયણના મૃત્યુ પછી પહેલી વાર આવતા અઠવાડિયે એ અદાલતમાં સુનાવણી થઈ. મિલિંદ સાહેબે બધા કાગળો રજૂ કર્યા. રેસ્ટોરન્ટની પાર્ટનરશીપ, દીઠ જમીનના કાગળો, બેંક સ્ટેટમેન્ટ, બધું જજે બધું જોયું. પછી કહ્યું કે રેસ્ટોરન્ટમાં પર પાર્વતી દેશપાંડેનો હક છે. ઈશિતાને 30 દિવસમાં રેસ્ટોરન્ટ છોડવું પડશે. ઈશિતા રોઈ પડી અદાલતમાં, પણ કોઈએ તેને ન સાંભળી. તે જે દિવસે એક બીજી ખબર આવી. દેવરાજના પિતાના બિઝનેસમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો. પોલીસે કેસ દાખલ કર્યો. દેવરાજને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો. દેવરાજ ગભરાઈ ગયો. તેણે ઈશિતાને તલાક આપવાની ધમકી આપી. બોલ્યો કે બધી પરેશાની ઈશિતાના કારણે આવી છે. ઈશિતા તૂટી ગઈ. તેણે મને ફોન કર્યો, રડતા રડતા માફી માંગી. બોલી કે બધું પાછું આપી દેશે, બસ હું તેને માફ કરી દો. મેં કહ્યું, ઈશિતા માફીથી કંઈ નહીં થાય. તે જે કર્યું છે તેની સજા ભોગવવી પડશે. હવે તને ખબર પડશે કે ગરીબીમાં જીવવું કેવું લાગે છે. પછી મેં ફોન કાપી નાખ્યો. 3 મહિના પછી રેસ્ટોરન્ટ ફરીથી મારી પાસે આવી ગયું. મેં બધું પહેલા જેવું કરી દીધું. નામ બદલ્યું દેશપાંડે. કિશન ફરીથી જૂના કર્મચારીઓને પાછા બોલાવાયા. જૂનું મેન્યુ લગાવાયું. ગ્રાહક પાછા આવવા લાગ્યા. લોકો ખુશ હતા, કહેતા હતા, પાર્વતીતાઈ સારું થયું, તમે પાછા આવ્યા. અમને તમારું જમવાનું ખૂબ યાદ આવતું હતું. રેસ્ટોરન્ટ ફરીથી ચાલી પડ્યું. સારું ચાલ્યું. મહિનામાં 30-40 લાખનો નફો થવા લાગ્યો. મેં ગામની જમીન વહેંચી દીધી 75 કરોડમાં. એક બિલ્ડરને. તેણે ત્યાં એપોઇન્ટમેન્ટ બનાવ્યું, પ્લાન કર્યું. મેં તે પૈસા ઉપયોગ કર્યા. 2 બીજા રેસ્ટોરન્ટ ખોલ્યા, એક મુંબઈમાં, એક બેંગ્લોરમાં. દેશપાંડેજી કિશનની ચેન બની ગઈ. મેં કોથરોડનો ફ્લેટ ન ચેનવ્યો. ઈશિતાથી તે ખોટું હતું. હું માત્ર ડરાવવા માંગતી હતી, પણ ઈશિતાને પોતાની ભૂલનો અહેસાસ કરાવવો જરૂરી હતો. ઈશિતા અને દેવરાજની હાલત ખરાબ થઈ ગઈ હતી. દેવરાજના પિતાના બિઝનેસમાં તપાસ ચાલી રહી હતી. એમના બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા. ફ્લેટ વેચવો પડ્યો કરજ ચૂકવવા માટે. હવે તે એક નાના ભાડાના મકાનમાં રહે છે. ઈશિતાએ નોકરી શોધી. એક શોપિંગ મોલમાં સેલ્સ ગર્લ્સ બની ગઈ. મહિનાના 15,000 પગાર. રમાતાએ જણાવ્યું કે ઈશિતા રોજ રડે છે, કહે છે કે તેણે ખૂબ મોટી ભૂલ કરી, પણ મેં તેને માફ ન કરી, ક્યારેય નહીં કરું. કારણ કે કેટલીક વસ્તુઓ માફ નથી કરી શકાતી. માનું અપમાન તેનાથી એક છે. આજે હું મારા નવા ઘરમાં બેઠી છું, પુણેમાં. એક સુંદર બંગલો, બગીચા સાથે. નારાયણની તસવીર દિવાલ પર લાગેલી છે. એમની હાસ્ય જોઉં છું તો લાગે છે તે કહી રહ્યા છે, પારો, મેં કહ્યું હતું ને તું બધું સંભાળી લઈશ. હા નારાયણ, મેં બધું સંભાળી લીધું. હું પુણેમાં રહું છું. તમે ક્યાંથી છો? કોમેન્ટ જરૂરથી જણાવજો. કદાચ તમારા શહેરની પણ કોઈ વાર્તા સંભળાવી દો. કોઈ દિવસ રોજ સવારે હું પૂજા કરું છું. નારાયણની તસવીર સામે દીવો પ્રગટાવું છું. એમને ધન્યવાદ આપું છું. એમ તેમણે મારા માટે બધી વ્યવસ્થા કરી દીધી હતી. મને બસ સમજવાનું હતું અને મેં સમજી લીધું. આ વાર્તાથી મેં શીખ્યું કે ક્યારેક કોઈને નબળા ન સમજો, ખાસ કરીને વડીલોને. અમે જિંદગીમાં ઘણું બધું જોયું છે, ઘણું બધું શીખ્યું છે. અમે ચૂપ રહીએ છીએ તો તેનો અર્થ એ નથી કે અમે ડરપોક છીએ. તેનો અર્થ એ છે કે અમે સાચા સમયની રાહ જોઈ રહ્યા છીએ. ઈશિતાએ વિચાર્યું કે હું એક મૂર્ખ ઘરડી સ્ત્રી છું. તેમણે મને ઝૂંપડીમાં મોકલી દીધી, પણ તે ઝૂંપડીમાં જ મારી અસલી તાકાત છુપાયેલી હતી. આજે મારી પાસે 110 કરોડથી વધારે સંપત્તિ છે, 3 રેસ્ટોરન્ટ છે, એક બંગલો છે, ઇજ્જત છે, શાંતિ છે. પણ ઈશિતા પાસે માત્ર પસ્તાવો છે અને એક નાની નોકરી
શું આ સજા કાફી છે? ના, પણ આ શરૂઆત છે. હું ક્યારેક ક્યારેક વિચારું છું કે શું મેં સાચું કર્યું? શું મારે ઈશિતાને માફ કરી દેવી જોઈતી હતી? આખરે તે મારી દીકરી છે. પણ પછી મને યાદ આવે છે તે દિવસ જ્યારે તેણે મારું મંગલસૂત્ર ખેંચ્યું હતું, જ્યારે તેણે મને ડુકરોની સાથે રહેવાનું કહ્યું હતું, જ્યારે તેણે મને એક ઘરડી બેકાર સ્ત્રી સમજી હતી. ના, મેં સાચું કર્યું. મા બાપ પોતાના બાળકો માટે બધું જ કરે છે. અમે અમારી જિંદગી એમના માટે લગાવી દઈએ છીએ, અને જ્યારે અમે ઘરડા હોઈએ છીએ તો એમને બસ થોડો પ્રેમ જોઈએ, થોડી ઇજ્જત જોઈએ. પણ જો બાળકો તે પણ ન આપી શકે તો એમને પાઠ શીખવવો જોઈએ. આજે જ્યારે પણ હું મારા રેસ્ટોરન્ટમાં જાઉં છું, લોકો મને જોઈને ઊભા થઈ જાય છે, સન્માનથી નમસ્તે કરે છે, કહે છે, પાર્વતી, તમે ખૂબ મોટું કામ કર્યું છે. હું હસું છું, કહું છું, બસ ભગવાનની કૃપા છે. પણ અંદરથી હું જાણું છું આ ભગવાનની કૃપા નથી, આ મારી મહેનતનું ફળ છે, નારાયણની સમજદારીનું પરિણામ છે, અને ઈશિતાને સમજની સજા છે. જિંદગીમાં દરેક વસ્તુનો હિસાબ હોય છે. આજે નહીં તો કાલે કર્મનું ફળ મળે જ છે. ઈશિતાને મળી ગયું, પણ મને પણ હું આજે ખુશ છું, શાંતિથી છું, મારી મહેનતની કમાણીથી જીવી રહી છું, કોઈ પર નિર્ભર નથી, અને આ સૌથી મોટી જીત છે. મિત્રો, વાર્તા પૂરી થાય છે. આશા રાખું છું કે તમને ગમી હશે. તો પ્લીઝ વાર્તાને એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઘંટી આઇકોનને દબાવો, જેથી તમને અમારી નવી વાર્તા મળતી રહે. અને કોમેન્ટમાં જણાવો કે વાર્તા કેવી લાગી, અને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.